હોલિકા દહનની। સૌપ્રથમ આપને શામળાજી લઈ જઈશું કે જ્યાં રંગોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। ધામધૂમથી અહીં રંગોત્સવ પર્વ મનાવવામાં આવ્યો છે અને તમામ તૈયારીઓ પણ થઈ છે। આપને જણાવીએ કે અહીં ભગવાન શામળિયા સાથે હોળીની ઉજવણી થઈ રહી છે। અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે। ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવવામાં આવ્યો। અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને મંદિરમાં રંગોત્સવમાં જોડાયા હતા। તો ફાગણી પૂનમ પર શામળાજીની અંદર વિશેષ આયોજન કરાતું હોય છે અને હવે તબક્કે આસપાસના મોટા ભાગના જે તમામ લોકો છે તે અહીં રંગોત્સવ મનાવવા માટે આવી પહોંચતા હોય છે। શામળાજીની અંદર પણ રંગોત્સવની અંદર મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। આવો જ માહોલ ગુજરાતના તમામ યાત્રાધામોની અંદર જોવા મળી રહ્યો છે, જ્યાં ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવવામાં આવ્યો હતો।